નમસ્કાર. આજના મુખ્ય સમાચાર અંકર માન્ય જાણીતા. ભરૂચ જિલ્લાના વિલાયત સાયખા જીઆઈડીસી વિસ્તારમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સશક્ત બનાવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર પરિવહનના વધુ ઉપયોગના આહવાન છે તેમજ વૈશ્વિક ઇંધણ સંકટને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. વિલાયત સાયખા જીઆઈડીસી એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જાહેર પરિવહનની સુવિધા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન અને મંજૂરી બાદ જીએસઆરટીસી દ્વારા વિસ્તારમાં 2 બસોની ફાળવણી કરવામાં આવી છે. નવી બસ સેવા શરૂ થતા જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત કર્મચારીઓ, વેન્ડોર તેમજ વિલાયત, ભેરસમ અને સાયખા ગામોના ગ્રામ્યજનોએ દૈનિક અવરજવરમાં મોટી રાહત મળશે. આ સુવિધાના કારણે ખાનગી વાહનો પર નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ રહેશે. જાહેર પરિવહનને પ્રોત્સાહન મળવાથી ટ્રાફિકના દબાણમાં ઘટાડો થવાની સાથે ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણમાં પણ સકારાત્મક ફાળો મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીએસઆરટીસીના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ડીઝલ અને પેટ્રોલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુસર આ સેવા શરૂ કરવામાં આવી છે. વિલાયત સાયખા જીઆઈડીસીના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા જીએસઆરટીસીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉદ્યોગ વિસ્તારમાં કાર્ય કરતા હજારો લોકો માટે આ બસ સેવા અત્યંત ઉપયોગી અને લાભદાયી સાબિત થશે.